ભાવનગર શિશુ વિહાર ખાતે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે 35મો શ્રેષ્ઠ નાગરિક અભિવાદન કાર્યક્રમ યોજાયો। ભાવનગર શહેરના હૃદય સ્થાને આવેલ શ્રી શિશુ વિહાર સંસ્થાના પ્રાંગણે શ્રી માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં આજરોજ 35મો શ્રેષ્ઠ નાગરિક અભિવાદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના પાવન હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા અને નોંધપાત્ર યોગદાન આપનાર ભાવનગર જિલ્લા સહિત પ્રતિષ્ઠિત નાગરિકોનું પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મનસુખભાઈ સુવાગ્યા, ડોક્ટર જુહિન દત્તા, મમતાબેન પુરોહિત, જયભાઈ વનાણી તેમજ ડોક્ટર અતુલભાઈ સહિતના નાગરિકોનું વિશેષ રીતે સન્માન કરાયું હતું। પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ પોતાના પ્રેરણાદાયક વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દ્વારા એવા તેજસ્વી અને સેવાભાવી નાગરિકોને સન્માનિત કરવામાં આવે છે, જેમણે સમાજ માટે કરેલા કાર્યોની પ્રશંસા કરવાની કે નોંધ લેવા માટે કોઈ મંચ હોતો નથી। આવા નિઃશબ્દ સેવકો સમાજની સાચી ધરોહર છે અને તેમનું સન્માન થવું અત્યંત આવશ્યક છે। તેમણે શિશુ વિહાર સંસ્થાની અનોખી પહેલને સમાજ માટે માર્ગદર્શન ગણાવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી આ સન્માન સમારંભને યાદગાર બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ, સ્નેહસભર અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। શિશુ વિહાર સંસ્થાના આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સન્માનિત નાગરિકો તેમજ ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અશ્વિન ગોહેલ, GA ન્યૂઝ, ભાવનગર। રામની સમતાની આંખે લોકોનું દર્શન કરું છું, લક્ષ્મણની જાગૃત આંખે જગતનું દર્શન કરું છું અને શત્રુઘ્નની નિર્વૈર ચેતના દ્વારા હું જગતનું દર્શન કરી રહ્યો છું અને ભરતની પરમ પ્રેમનો ઉછાળો એ આંખો વડે હું જગતનું દર્શન કરી રહ્યો છું। આ મારી યાત્રા છે। ત્યારે મને એવું સમજાયું કે સવિશેષ લોકો જે હોય કે ન હોય મને ખબર નથી, પણ ફાયદો મૂકી હોય એમાં સમાજમાં કહેવાતા વિશેષ લોકોના અભિપ્રાયો હોય, પ્રમાણો હોય, સાચા ખોટા સર્ટિફિકેટો જોડ્યા હોય, એવા સન્માનો જેને લોકો હોય કે ન હોય પણ સવિશેષ માની લે છે, એનું સન્માન સરકારો કરતી હોય છે। ઠીક છે, કોઈ પણ સન્માન વિષ્ણુ સહસ્ત્રમાં નામમાં લખ્યું છે, અમારી માનનું માન્ય, જે પોતે અમારી રહીને બીજાને માન આપે છે એ જ સમાજમાં માન્ય છે, બીજું નહીં। તો આવું સવિશેષ સન્માન આપણે ત્યાં થતું હોય છે, થવું, પણ એની પાછળની એક પ્રક્રિયા આવી પણ હોય છે। વિશેષ વ્યક્તિનું સન્માન આવી સંસ્થાઓ કરે છે, જે વીણીને દાદાની સંસ્થા કે અમારી લોક ભારતીની સંસ્થા હોય કે અમારું કોઈ પણ જે હું ગાંધીવાદી સંસ્થા ન કહું, વિનોબાના વિચારની સંસ્થા ન કહું, સાધુ ચરિત્ર